रक्षा देगा। बाबा तेरा नाम रहेगा। મહીસાગર જિલ્લા વિડીયો વાયરલ થયો હતો અને જેમાં વિવાદિત નિવેદનો કર્યા હતા અને આદિવાસી સમાજને લઈ અને તમે એટ્રોસિટીને લઈને પણ નિવેદન કર્યા હતા. ત્યારે આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવ્યા છે અને ત્યારે આપણી સાથે આપણે જોડાયા છે, એમની સાથે વાતચીત. સર, આપ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે છે. સર, શું છે સમગ્ર વિગત? મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી નેહા કુમારી દ્વારા અગાઉ જે સરકારનો તાલુકા સ્વાગતનો કાર્યક્રમ હતો અને જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે પબ્લિક પ્લેસ કહેવાય એવા મંચ પરથી જે એમણે કલેક્ટર તરીકેનું જે એમણે ટીકા ટિપ્પણી કરી છે કે એટ્રોસિટી એક્ટ અંતર્ગત જે 90% કેસો થાય છે એ આ લોકો બ્લેકમેલિંગ કરવા માટે જ કરતા હોય છે. ત્યારે જે અત્યાચાર નિવારણ અમારો એક્ટ એસટી એસસી માટે બન્યો છે એના આવા આઈએસ અધિકારીઓની જે એ એક્ટ પ્રત્યેની માનસિકતા છતી થાય છે. સાથે એમણે જે ભાષા વાપરી છે એક કલેક્ટર તરીકેની જે એમની ભાષા હતી કે ભાઈ ઉनको તો ચંપલ નિકાલ કે મારના ચાહીએ, હરામી સાલે, તો આ જે એમનું સ્ટેટમેન્ટ હતું એની સામેનો અમારો વિરોધ છે. આજે અમે અહીંયા મહીસાગર ખાતે આવ્યા છે. અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ સાથે ગુલાબસિંહભાઈ અમે કલેક્ટરશ્રીને મળવા જવાના છે કે દાહોદમાં કયા એવા પુરાવાઓ છે એમની પાસે કે જે અમે બ્લેકમેલિંગ કરવા માટે એટ્રોસિટી એક્ટ અમારા લોકોએ કરી છે. જો એમની પાસે પુરાવા નહીં હશે તો આવનારા ભવિષ્યમાં સરકારશ્રીને અમે કહીએ છીએ કે ગંભીરતાથી એમાં નોંધ કરે અને ખાતાકીય તપાસ લાવી અને આ કલેક્ટરને સસ્પેન્ડ કરે ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આવનાર ભવિષ્યમાં માંગ રહેશે. ચોક્કસ સર, આપ પણ એક આદિવાસી છો અને આદિવાસી સમાજ પર લડત રહી છો, અલગ પ્રદેશની માંગ કરી સર, શું છે સર? તમે જોઈ શકો છો જે રીતના અમારે બરોડામાંથી જે રીતના છોટાઉદેપુર અલગ જિલ્લો છૂટો પડ્યો, ભરૂચમાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો, એવી રીતના આપણો મહીસાગર નવો જિલ્લો બન્યો. તો નવા જિલ્લા બન્યાથી એ જિલ્લાના લોકોને સુચારુ વહીવટ માટે અનુકૂળતા ઊભી થતી હોય છે. એટલા માટે જ આજે આટલા મોટા દેશમાં આપણે 28 રાજ્યો છે અને અમે 29મું રાજ્ય જે ભીલ પ્રદેશ બનાવવાની અમે માંગ કરી રહ્યા છીએ. તમે સારી રીતે જાણતા હશો કે અમેરિકા જેવા દેશમાં આપણા કરતાં ઓછી વસ્તી છે, છતાં ત્યાં 50 રાજ્ય છે. આજે તેલુગુ લોકો માટે તેલંગાણા બન્યું, તમિલ લોકો માટે તમિલનાડુ બન્યું, મરાઠાઓ માટે મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓ માટે ગુજરાત બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકો માટે નાગાલેન્ડ બન્યું, ઝારખંડીઓનું ઝારખંડ બન્યું. એવી જ રીતે ઓડિશા, છત્તીસગઢ, તમામ સિક્કિમ, મણિપુર, તમામ રાજ્યો નવા અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે જે ભૂતકાળમાં અમારો ભીલ પ્રદેશ હતો જેને આઝાદી બાદ વિભાજિત કરવામાં આવ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં, એને ફરી ભેગો કરીને આદિવાસીઓને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એ પ્રકારની અમે માંગ કરી છે અને એ તરફ અમે ધીરે ધીરે અમારા પ્રયાસો આગળ વધી રહ્યા છે. એને અમે એક નવું મંચ પણ આપ્યું છે, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા. એ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત તમામ આદિવાસી સીટો પર જે ધારાસભ્ય અને સાંસદ સભ્ય બને છે એમની સાથે આવનારા દિવસોમાં બેસીશું, ચિંતન મનન કરીશું અને સૌના માર્ગદર્શન થકી અમે આવનારા ભવિષ્યમાં અલગ 29મું રાજ્ય ભીલ પ્રદેશની માંગ અમે સરકારશ્રી પર કરીશું. અને સંવિધાનમાં પ્રાવધાન છે, સંસદ અને રાષ્ટ્રપતિ ઈચ્છે તો અલગ 29મું રાજ્ય આપી શકે છે અને એ સુચારુ વહીવટ માટેની વાત છે અને ચોક્કસ આવનારા દિવસોમાં એ મળશે એવી અમને પૂરી અપેક્ષા પણ છે. ચોક્કસ અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે અને આપણે સર એક સ્ટેટમેન્ટ પણ આપ્યું, જો અલગ ભીલ પ્રદેશ રચવામાં નહીં આવે તો રાજનીતિના પાટિયા ઉતારી દો કે રાજનીતિની ક્યાં એના લઈને શું શકે સર? ચોક્કસપણે અમે રિઝર્વ આદિવાસી અનામત બેઠક ઉપરથી ધારાસભ્ય બનીએ છીએ. ત્યાંની બહુલ્ય વસ્તી અમારી આદિવાસીની છે. આઝાદીના 78 વર્ષ પછી પણ જ્યારે આ સરકારો આદિવાસીનો વિકાસ નથી જ કરવા માંગતી, ત્યારે અમે એક સમાજની માંગને સરકાર સુધી પહોંચાડવા માટેનું કામ કરી રહ્યા છીએ. ત્યારે અમે મંચ પરથી કહીએ છીએ કે જ્યાં પણ અમારી પોતાની પાર્ટી આદિવાસી સમાજનો અવાજ બનતા અમને રોકશે તે દિવસે પાર્ટીમાંથી સૌપ્રથમ ચેતર વસાવા રાજીનામું આપશે અને સ્વતંત્ર આદિવાસી સ્વાયત્ત રાજ માટે આવનારા ભવિષ્યમાં લડતા રહીશું. ચોક્કસ સર, આપે કલેક્ટર નેહા કુમારીને લઈને પણ આ પ્રવાસમાં મનસુખ વસાવાએ પણ સર કલેક્ટર નેહા કુમારી બોલ્યા છે, શું કહેશો? મનસુખભાઈ વસાવાએ ભરૂચ, નર્મદા અને વડોદરાના કલેક્ટર શ્રીઓ રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને પુષ્કળ પ્રમાણમાં વિસ્તારમાં રેતી ખનીજોનું ગેરકાયદેસર ખનન થાય છે એવી ફરિયાદ હાલમાં સીએમને કરી છે. તો એમને અભિનંદન આપું છું. મનસુખભાઈ વસાવા 7 ટર્મથી સાંસદ છે, 30 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે, 3 ટર્મથી દેશમાં એમની સરકાર છે, પણ મોડા પણ મનસુખભાઈ જાગ્યા એ બદલ એમને અભિનંદન આપું છું.
અમે તો 2 મહિના પહેલા ભરૂચ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર પાઠવીને ધ્યાન દોર્યું હતું કે આટલી મોટી સિલિકા, કોરી અને રેતીની લીજો ગેરકાયદેસર આટલી બધી સંખ્યામાં કઈ રીતના ચાલી શકે? કોના પરવાનગીઓ છે? કોઈના પરવાનગી નથી કે જીપીસીબીની પરવાનગી ન હોવા છતાં મોટા પ્રમાણમાં રેત માફિયાઓ બેફામ બનેલા છે. ત્યારે મનસુખભાઈને મારી વિનંતી છે, તમારી સરકારો છે, તમે પોતે સાંસદ છો, આવા સોશિયલ મીડિયામાં લખવાથી કે પત્ર વ્યવહાર કરવાથી એનું નિરાકરણ નથી આવવાનું. તમારે તમારી સરકારને એક્શન લેવાનું સૂચન આપો કે આ રેત માફિયાઓ કોણ છે એને ખુલ્લા પાડવાનું કામ કરો. હવે લોકો જાણી ગયા છે, માત્ર તમે એક્સ પર લખીને છૂટી જવાનું નથી. આ તમારી સરકારના કોણ ભ્રષ્ટાચારી છે, કયા નેતાઓની આ લીજો ચાલે છે, એમને પણ મનસુખભાઈ વસાવા આવનાર ભવિષ્યમાં ખુલ્લા પાડે અને કલેક્ટરોને પણ ખુલ્લા પાડે એવી એમને આપના માધ્યમથી હું વિનંતી કરું છું. ચોક્કસથી આ હતા મનસુખ વસાવા. તેમણે જણાવ્યું હતું કે કલેક્ટર નિહા, મહીસાગર જિલ્લા કલેક્ટર નિહા કુમારી દ્વારા એટ્રોસિટીને લઈને જે સવાલ ઉઠવામાં છે તેને લઈને સબૂત માંગવામાં આવશે. તદુપરાંત તેમણે જે અલગ બિલ પ્રેસની માંગ કરી છે, જો આ બિલ પ્રેસની રચના નહીં કરવામાં આવે, પોતે રાજનીતિ ત્યાં સંન્યાસ લઈ અને અલગ એનું આંદોલન છેડશે. તેમાં જે મનસુખ વસાવાએ જે ભાજપના છે અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ, જિલ્લાના કલેક્ટર વિરુદ્ધ જે રેતી ખનન છે તેને લઈને જે અવાજ ઉઠે તેની પર તેમણે તારીફ કરી હતી. તેમણે કીધું કે પહેલી વાર જ્યારે મનસુખ વસાવા સામે આવે છે ખરેખર સારું છે. ત્યારે જોવું રહ્યું કે જે મનસુખ વસાવા જે 29માં રાજ્ય અલગ રાજ્યની માંગ કર્યા છે એ ક્યારે અને કેવી રીતે સફળ થાય. તદુપરાંત જે કલેક્ટર નિહા કુમારી વિરુદ્ધ પર જે લોકો જે પ્રદર્શન કરી રહ્યા છે તેમાં કેટલી એમને સફળતા મળે છે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.